હલો મિત્ર, રાધે રાધે. આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર. આજે તમને શિવરાજપુરનો પૂરો નજારો બનાવશો. અમે રિક્ષા ભરીને નીકળી ગયા છે શિવરાજપુર. ત્યારે ત્યાં એનું વ્યૂ જો તમે ખાલી, કેટલો અચ્છો વ્યૂ છે. જો ખાલી વ્યૂ જો, વ્યૂ જોઈને મને એવું થયું કે બ્લોગ બનાવી લો. એટલે બ્લોગ બનાવવા બાંધી ગયો હતો. પછી અમે પહોંચી ગયા હતા શિવરાજપુરથી. શિવરાજપુરમાં અમે જો ટ્રાફિક ફૂલ હતી, એટલે ટ્રાફિકને લીધે અમે રિક્ષા અમારી રોડ ઉપર જ રાખી દીધી હતી પાર્કિંગમાં. પછી ટ્રાફિક ક્લીન થતી જ નથી, ટ્રાફિક બહુ જ હતી. આજે શનિવાર હતો ને એટલે પછી જો અમારા દોસ્તારો જતા અમે ચાલીને નીકળી ગયા બીચ ઉપર, બીચ જોવા માટે. બીચ જોવાનું તો નહોતા ગયા, પણ અમે નવા જ જતા, પણ બીચ પર મેં કોઈ જોતા હોઈએ બધી. જો અહીં કેટલી ટ્રાફિક છે, બહુ જ ટ્રાફિક હતી. આજે શનિવાર છે ને એટલે. પછી જો અમારા મિત્રો બધું બહુ મોજ કરતા હતા. પછી અહીંયા બધી ખાવા પીવાનું બધી વસ્તુ મળે. તમારે જે જોતી એની બધી વસ્તુ તમે લઈ શકો છો. અહીંયા જોઈ શકો છો, તમારે જે ખાવું હોય, જે પીવું હોય એ બધી મળશે અહીંયા. આપણે શિવરાજપુરની બીચ ઉપર છે ને, હરેક આઈટમ મળશે. જો ગાડીઓ ને કેટલી ટ્રાફિક છે, આજ ફૂલ ટ્રાફિક છે. ટ્રાફિકમાં અમે ચાલતા જ ગયા હતા. પછી મમ્મી પહોંચી ગયા હતા પાછા બીચ ઉપર. જો હવે અમે બીચ ઉપર પહોંચી ગયા છે. અહીં જોઈ લેજો ખાલી બીચ ઉપર ટ્રાફિક જોઈજો ખાલી. જો બીચ ઉપર ટ્રાફિક બહુ જ હતી આજે. શનિવાર હતો ને એટલે ટ્રાફિક દુનિયાની હતી. જોજો આ બધી જો ટ્રાફિક. જો આ મારા મિત્રો છે. આ ભાઈને મેં કીધું હતું ચાલો હવે આપણે નાવાનું ગુજે. તો આ ભાઈને મેં કીધું મારે ચશ્મા મને આપ. એ ભાઈ કે નહીં, મેં કે મારે પહેરવી છે. તો પછી અમે ગયા પાછા નાહવાની તૈયારી કરવાથી. નાહવાની તૈયારી જો બધી કરી લીધી હતી. હું બિસ્કટ કાઢતો હતો, મેં કહું હું બ્લોગ બનાવી લો પછી આપણે કાઢીએ. પછી એ બધી જતા અમે નાહવા. તો આ બધી જો ધંજા કરતા હતા. પછી અમે પાછા આવી ગયા હતા. પછી મેં આને કીધું કે ભાઈ બહુ ઠંડી લાગે છે, હવે આપણે જઈએ છીએ ડંગે. એ કે નહીં હસતા અમે નાહીએ. તો ઓલા બધી જો મારા મિત્રો નાહતા હતા ને, એને બાજુમાં જોતો, એને બાજુમાં જઈને ઘડીક મજા લેતો હતો, વિડીયો ઉતારતો હતો. અમે કેવા ખેલ કરતા હતા એ મારા ભાઈબંધ છે. એ બધી જોજો તમે, તમને બધી બતાડીશ. જો કેવી રીતના ખેલ કરે છે. જો ભાઈબંધ મારા કેટલા મજા કરતા હતા, ફૂલ મજા કરતા હતા. પછી બરાબર નીકળ્યા પછી બહુ જ થતરા હતા, બહુ જ ઠંડી લાગી હતી એને. પછી તમને છેલ્લે પછી અમે પાછા પહોંચી ગયા હતા સ્વેટર લેવા. મારા એક ભાઈબંધને સ્વેટર લેવું હતું ને, તે પહોંચી ગયા. સ્વેટર તો ગમી ગયું હતું, પછી સ્વેટરનો ભાવ બહુ જ કહેતો હતો ને, એટલે અમે પાછા નથી વહી આવ્યા હતા. પછી એ ભાઈ કે મારે હવે લેવું નથી, હવે આપણે ડંગે જઈએ. તો હાલો હવે ડંગે જ તમને મળશે હો ભાઈ. હલો મિત્ર, રાધે રાધે. તો આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર. આજે તમને શિવરાજપુરનો પૂરો નજારો બનાવશો. અમે રિક્ષા ભરીને નીકળી ગયા છે શિવરાજપુર. ત્યારે ત્યાં એનું વ્યૂ જો તમે ખાલી, કેટલો અચ્છો વ્યૂ છે. જો ખાલી વ્યૂ જોઈને મને એવું થયું કે બ્લોગ બનાવી લો.